જ્ઞાતિજનો, હું ખમાર દિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં। સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર। શ્રી અમદાવાદ ખમાર પ્રગતિ મંડળ દ્વારા તારીખ 7/1/2023ના રોજ વિદ્યાર્થી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું। શ્રી અમદાવાદ ખમાર પ્રગતિ મંડળ દ્વારા 22/1/2023ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું। એમાં પણ સમગ્ર અમદાવાદમાં વસતા ક્રિકેટ ખેલાડીઓએ ભાગ લીધો હતો। મહેસાણા ખમાર જ્ઞાતિ સમાજનો તારીખ 29/1/2023ના રવિવારના મહાસુદ આઠમના રોજ શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે 5 યુગલો સાથે નવચંડી યજ્ઞ તથા ઉજાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કલોલ ખમાર જ્ઞાતિ સમાજ દ્વારા મહાસુદ આઠમે મહાદેવ મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને ઉજાણીનો કાર્યક્રમ 29/1/2023ના રોજ યોજાયો હતો। શ્રી અખિલ ખમાર જ્ઞાતિ ગૌરવ અનુભવાય તેવી વાત છે, ભવ્ય નિલેશભાઈ ખમાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2022માં ભાગ લીધો હતો અને સમગ્ર ભારતમાં જિમ્નેસ્ટિક્સ રમતમાં 18મો ક્રમ મેળવ્યો છે। શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ KSL અંતર્ગત ખમાર પ્રીમિયર લીગ નાઇટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર જોઈએ વિગતવાર। શ્રી અમદાવાદ ખમાર પ્રગતિ મંડળ દ્વારા 7/1/2023ના રોજ વિદ્યાર્થી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સમગ્ર અમદાવાદમાં વસતા સૌ જ્ઞાતિજનોએ આમંત્રણ આપવામાં આવ્યું હતું। દરેક પોતાની પ્રતિભા સાથે ભાગ લીધો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત નાના બાળકો માટે એકપાત્રી અભિનય, ડાન્સ તથા વેશભૂષાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઘણા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખૂબ આનંદનો અનુભવ કર્યો હતો। આગળના સમાચાર જોઈએ એક વિરામ બાદ। હેલો ડિયર ફ્રેન્ડ્સ, ખમાર ફૂડ પ્રોડક્ટ્સ, શું તમને ખબર છે આપણી જ્ઞાતિ દ્વારા ખમાર ફૂડ બ્રાન્ડ અંતર્ગત વેરાયટી ઓફ ફૂડ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે। ટેસ્ટી પાપડ, મઠિયા, ખાખરા અને આવનારા સમયમાં હજી વધારે સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સ લાવવામાં આવશે। ભાઈ, અમે તો વર્ષોથી નાસ્તા બહારથી લાવીએ છીએ, આપણી જ્ઞાતિ ક્યાંથી શરૂ કર્યું? ભાઈ, પણ સ્વાદનું તો શું, ટેસ્ટ ને ક્વોલિટી તો જોરદાર જ હોવી જોઈએ ને। આપણે તો ખાવાના શોખીન। KFBના ફૂડ પ્રોડક્ટ ખૂબ જ આકર્ષક, પ્યોર અને હાઇજેનિક અને અનટચ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવેલ છે। અરે વાહ, હવે આપણે KFB નો જ નાસ્તો લાવીશું, આપણા નાતને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થઈશું। ખમાર ફૂડ પ્રોડક્ટ વ્યાજબી ભાવે મળે છે, ફૂડ ઓથોરિટી રજિસ્ટર્ડ છે, પેકેજિંગ મટીરિયલ ફૂડ ગ્રેડ છે। આપણી ફૂડ પ્રોડક્ટ ફર્સર અપ્રુવડમાં મેન્યુફેક્ચરિંગ થયેલ અને ફૂડ ગ્રેડ એક્સપોર્ટ ક્વોલિટી પેકિંગમાં ઉપલબ્ધ છે, તેમજ ખૂબ જ આકર્ષક ભાવે મળે છે। જો આટલી સુંદર ક્વોલિટી, ટેસ્ટી, એક્સપોર્ટ સ્ટાન્ડર્ડની ફૂડ પ્રોડક્ટ્સ આપણા મહામંડળે લોન્ચ કરી હોય તો બીજી પ્રોડક્ટ્સ કેમ લઈએ? આપણે સૌ ખમાર્સ બ્રાન્ડ ફૂડ પ્રોડક્ટ્સ જ ખરીદીએ અને આપણા ફ્રેન્ડ્સ, ઓફિસીસ અને એરિયામાં તેનો પ્રચાર કરી મહામંડળને સફળ અને આત્મનિર્ભર બનાવીએ। ચલો, લેટ્સ મેક ખમાર્સ બ્રાન્ડ ધ ફર્સ્ટ ચોઇસ ઓફ અવર ફૂડ પ્રોડક્ટ્સ। એક ખમાર શ્રેષ્ઠ ખમાર। વિરામ બાદ આપનું સ્વાગત છે। શ્રી અમદાવાદ ખમાર પ્રગતિ મંડળ દ્વારા 22/1/2023ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ રાખવામાં આવેલ હતું। એમાં પણ સમગ્ર અમદાવાદમાં વસતા ક્રિકેટ રસિયાઓએ ભાગ લીધો હતો અને દરેક પોતાની મહત્તમ ક્ષમતા સાથે ભાગ લીધો હતો અને દર્શકો મેચ જોયા પછી પણ રોમાંચિત થયા હતા। આગળના સમાચાર જોઈએ એક વિરામ બાદ। વિરામ બાદ આપનું સ્વાગત છે। મહેસાણા ખમાર જ્ઞાતિ સમાજનો તારીખ 29/1/2023ને રવિવારના મહાસુદ આઠમના રોજ શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે નવચંડી યજ્ઞ તથા ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। સવારે 10 વાગે જ્ઞાતિજનોનું આગમન, બપોરનું ભોજન અને બપોરે 1 વાગ્યા પછી સૌ જ્ઞાતિજનોની હાજરીમાં સુંદર રમતગમતનું આયોજન કરવામાં આવેલ હતું।
રમતગમતમાં જે ભાઈ બહેનો વિજેતા થયેલ હતા તેમને સાંજે ઇનામ વિતરણ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને અંતે સૌ જ્ઞાતિજનો તથા બહારગામથી પધારેલા ખમાર જ્ઞાતિજનોએ સૌ સાથે મળીને સાંજના ભોજનનો પ્રસાદ લીધેલો હતો. કલોલ ખમાર જ્ઞાતિ સમાજ દ્વારા મહાસુદ આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ અને ઉજાણીનો કાર્યક્રમ 29/1/2023ના રોજ યોજવામાં આવ્યો હતો. સવારે 10 વાગે જ્ઞાતિજનોનું આગમન, બપોરનું ભોજન અને સાંજના ભોજનનો પ્રસાદ લીધેલ હતો. બપોરે 1 વાગ્યા પછી સૌ જ્ઞાતિજનોની હાજરીમાં વિદ્યાર્થીને સન્માન અને ઇનામ વિતરણ કરીને જ્ઞાતિજનોની હાજરીમાં પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આગળના સમાચાર જોઈએ એક વિરામ બાદ. આપનું સ્વાગત છે. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા KSL અંતર્ગત ખમાર પ્રીમિયમ લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરેલ છે, જેમાં ખમાર જ્ઞાતિ મહામંડળના યુવાનોને ઉત્સાહભેર ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. દરેક ખેલાડીઓને રજિસ્ટ્રેશન ફોર્મ અને ફી ગામના પ્રતિનિધિ અથવા KSL ટીમને જમા કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20/3/2023. એમાં પાર્ટ લઈ શકનારા લોકોની વયમર્યાદા 16 વર્ષથી વધુ રાખવામાં આવેલ છે. ભવ્યા નિલેશભાઈ ખમારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 2022માં ભાગ લીધો છે અને ઓલ ઇન્ડિયા જિમ્નેસ્ટિક ગેમ્સમાં 18મો રેન્ક મેળવ્યો છે. અખિલ ખમાર જ્ઞાતિ ભવ્યા પર ગર્વ અનુભવે છે અને તેણીના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. આપણી ખમાર ન્યૂઝ ચેનલ KNCને 2 વર્ષ પૂર્ણ થયા છે. આવું જોઈએ આ 2 વર્ષની ઝલક. નમસ્કાર, હું બાલકૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. આ ન્યૂઝ ચેનલમાં દર મહિનાના છેલ્લા રવિવારે સાંજે 5 કલાકે અમે આપણે સમગ્ર મહિના દરમિયાન યોજાયેલા કાર્યક્રમો તથા સમગ્ર જ્ઞાતિમાં વિવિધ સમાચારોની જાણકારી લઈને આપની સમક્ષ હાજર રહીશું. શ્રી અખિલ ખમાર જ્ઞાતિની દોડ હવે યુવા ટીમના હાથમાં. વર્ષ 2021થી 2024 માટે પ્રમુખ પદે અમદાવાદના ડોક્ટર રિપલભાઈ આર ખમારની બિનહરીફ વરણી જ્ઞાતિના વર્ષ 2021-2024 માટે મહામંત્રી પદે કલોલ ખમાર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ શ્રી દિકેશભાઈ ડી ખમાર તેમજ સંપાદક પદે અખિલ ખમાર જ્ઞાતિના પૂર્વ IT ચેરમેન બાલકૃષ્ણ ડી ખમાર અને ટ્રેઝરર તરીકે કડીના યુવા કાર્યકર શ્રી વિનીતભાઈ એમ ખમારની પસંદગી પ્રમુખ શ્રી દીપલભાઈ આર ખમાર દ્વારા કરાઈ હતી. નમસ્કાર, હું કાજલ ખમાર આપ સૌ જ્ઞાતિજનોનું સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. હવે જાણીએ સમાચાર વિગતવાર. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મેડિકલ ટોક શોમાં. આપણી વચ્ચે આજે હાર્દિકભાઈ ખમાર ઉપસ્થિત છે, જેઓ હોમિયોપેથિક ડોક્ટર છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે શ્રીમાન ડોક્ટર રાજીવભાઈ ઇન્દ્રવદનભાઈ મોદી તેઓએ આપણી જ્ઞાતિના સર્વ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને આ કોરોનાની મહામારી સામે સર્વ જ્ઞાતિજનોને રક્ષણ મળી રહે તે હેતુથી સેપ્ટેસેરિક ઇમ્યુની બુસ્ટર ડોઝ જેની એક ડોઝની બજાર કિંમત આશરે 1500 રૂપિયા છે તેવા આશરે 2600 થી 2800 ડોઝ સર્વ જ્ઞાતિજનો માટે સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાયા છે. નમસ્કાર જ્ઞાતિજનો, આજે મેડિકલ ટોક શોમાં આપણી સાથે ડોક્ટર હેમેન્દ્રભાઈ ખમાર છે, જેઓ અમદાવાદની સરકારી અખંડાનંદ કોલેજ અને એ સિવાય અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા અને કડી ખમાર જ્ઞાતિના સહયોગથી આગામી જુલાઈ માસમાં તારીખ 16, 17 અને 18ના રોજ ખમાર સ્પોર્ટ્સ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં દરેક નમસ્કાર જ્ઞાતિજનો, આજના આ ખમાર ટોક શોમાં હું હેતલ વી વકીલ આપનું સ્વાગત કરું છું. તમારું આ ખમાર ટોક શોમાં હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ હેતલબેન અને અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની ખૂબ ખૂબ આભારી છું. આપણી ખમાર જ્ઞાતિનું ગૌરવ વધારતી દીકરી આપણી ખમાર જ્ઞાતિની શ્રેયા ખમાર પટેલને કલર્સ ચેનલની લોકપ્રિય સિરિયલ બાલિકા વધુની બીજી સિરીઝમાં મળ્યો મુખ્ય પાત્ર આનંદીનો રોલ. શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે ખમાર ફિમેલ વિંગ પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. જ્ઞાતિના યુવાનોની પ્રગતિ માટે ખમાર યુથ કેટરર્સ પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા ખમાર હેલ્થકેર યોજના અંતર્ગત સર્વે જ્ઞાતિજનોને દવાઓ પર 18% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દ્વારા ગામેલીબેન આપનું શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સર્વે જ્ઞાતિજનોનું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું નીતુબેન શાહ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ સરસ વેદાંત અને અધ્યાય, તમે એકદમ સરસ ધૂન સંભળાવી અમને લોકોને. નમસ્કાર જ્ઞાતિજનો, હું દીપિકા ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, બેને જેમ જણાવ્યું ખમાર ફૂડ પ્રોડક્ટ્સ. ખમાર ફૂડ પ્રોડક્ટ્સ આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બંસીભાઈ ખમાર અને મહામંડળનો આ એક 2 થી 3 વર્ષથી વિચારાધીન પ્રોજેક્ટ છે. નમસ્કાર જ્ઞાતિજનો, હું રોનક ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. બંસી દાદા, સ્વાગત છે આપનું આજના ખમાર ટોક શોમાં. હમણાં દાદા, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું આજના ખમાર ટોક શોમાં. વિરામ બાદ હું ધ્વનિ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું નમન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. પ્રમુખ શ્રી રિપલભાઈ ખમાર દ્વારા તેમના સ્વાગત પ્રવચનમાં આગામી તારીખ 5/2/2022ના વસંત પંચમીના શુભ દિવસે સાદરા ગામે દક્ષિણા માતાના સાનિધ્યમાં સમૂહ લગ્ન કરવામાં આવનાર છે તે અંગેની વિગતસર રૂપરેખા આપી હતી. નમસ્કાર જ્ઞાતિજનો, હું લતાબેન વિનીત કુમાર ખમાર. આપણી સાથે છે કે ચૈતાલી ખમાર. નમસ્કાર જ્ઞાતિજનો, હું સ્નેહલ પવન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, ખમાર ટોક શોમાં આપણી સાથે છે શ્રી ડોક્ટર વિમલેશભાઈ બી ખમાર. આવો આપણે એમની સાથે વસ્તીપત્રક બાબતે ચર્ચા કરી. નમસ્કાર જ્ઞાતિજનો, ખમાર ન્યૂઝ ચેનલમાં હું વિધિ ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર દીપકભાઈ ખમાર ખમાર ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા પ્રસારિત ખમાર ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂર્ણ. હવે આગળના સમાચાર જોઈએ તો શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત ખમાર ટોક શોમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ શ્રી ડોક્ટર રિપલભાઈ આર ખમાર અને અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના મહામંત્રી શ્રી ડીકેશભાઈ ખમાર. હું પ્રિયા ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, ગુડ ઇવનિંગ. આજથી આપણે મહામંડળ દ્વારા જ્ઞાતિના ગ્રેજ્યુએટ્સ માટે સ્પેશિયલ એકેડેમિક સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. નમસ્કાર જ્ઞાતિજનો, હું સ્વરા ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું કર્ણવ સુખડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર ડોક્ટર સાહેબ. નમસ્કાર. ખમાર ટોક શોમાં આપનું સ્વાગત છે. ડોક્ટર સાહેબ, આપ બીએના વિશે થોડું જણાવશો? ગુડ ઇવનિંગ જ્ઞાતિજનો. આજે આપણે મહામંડળ દ્વારા હમણાં જ લોન્ચ થયેલ એક બિઝનેસ પોર્ટલ કીન એટલે કે ખમાર ઇમર્જિંગ એન્ટરપ્રિનર્સ નેટવર્ક ખમારના સાથે રહીને ઇન્ડસ્ટ્રી ખોલે અને અમારું જે સૂત્ર છે ક્રિએટ ખમાર કનેક્શન એ સાકાર થાય એ જ આશા છે. એન્ડ વી ઓલ પરસ્યુ ધીસ વિથ ઓલ ફૂલ ફ્લેજ એફર્ટ્સ. વી વોન્ટ ટુ મેક કીન ધ મોસ્ટ સક્સેસફુલ પ્લેટફોર્મ એવર બીન ઇન અવર કમ્યુનિટી, જ્યાં આપણે બિઝનેસ ડેવલપમેન્ટ ઇકોનોમી ઇન્ડસ્ટ્રીની વાતો કરીએ. હું કૃપા કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું યુગાની ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું વિરલ પાવન ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું કલ્પન ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નમસ્કાર જ્ઞાતિજનો, હું કાજલ ખમાર આપ સૌનું સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. નમસ્કાર જ્ઞાતિજનો, હું વિધિ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત તારીખ 4 ડિસેમ્બરના રોજ સવારે મહામંડળના પ્રમુખ શ્રી ડોક્ટર રિપલભાઈ તથા મહામંત્રી શ્રી ટીકેશભાઈ દ્વારા ગણેશ સ્થાપના દ્વારા થઈ હતી. જ્ઞાતિજનો, હું જીલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું.
હવે આપણી વચ્ચે આ મહિને વિદાય પામેલા જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ. આપની વચ્ચેથી આ મહિને કોકિલાબેન શંકરલાલ ખમાર પાટણ, ભાવનાબેન મુકેશભાઈ ખમાર અમદાવાદ આપણી વચ્ચેથી વિદાય પામેલ છે. પરમાત્મા વિદાય પામેલા જ્ઞાતિજનોની આત્માને ચિર શાંતિ અર્પે તેવી શ્રી ખમાર જ્ઞાતિ મહામંડળ વતી હું પ્રાર્થના કરું છું. આ હતા આ મહિનાના સમાચાર. આવતા મહિને ફરી મળીશું. નમસ્કાર.